હા ગાઈસ, એક મસ્ત મજાનો વિડિયો લાવ્યો તો ગાઈસ, એક વોટર બલૂન બનાવતા આ પેપરના મદદથી. એટલે પેપર એટલે સમાચાર ને ગુજરાતીમાં કહેવાય તો સાપુ કહેવાય. ગુજરાતીમાં સાદશીમાં સાપુ કહેવાય. સાપુ ને અમે સમાચાર કહીએ. તો ગાઈસ આ સાપુ આ રીતે આવો જોઈ લેજો. આ રીતે આપણે વોટર બલૂન બનાવવાનું. તમે તમારે શીખવાડીશ પણ અને તમારે એન્જોય પણ કરાય વિડીયો જોવા. તો ગાઈસ આવું પેપર લઈ જાવ મસ્ત મજામ કરાય છે. આમ વાળી જાવ એટલે દુખતો કરી દુખતો કરીને ગાઈસ કરી પછી આના એક ધ્યાન રાખવાનું વસ્તુ અને આના અંદર લગીરે પણ બોકું આવું ના જો. બોકું હશે તો નહીં ઉડે ગાઈસ, એટલું મત ધ્યાન નહીં કહું. આના ગાઈસ મેં પહેલી વાર ટ્રાય કરું ગાઈસ, એટલે આનો હરાડો ખોલવાનો બહુ. ગાઈસ આ રીતે કરી જેમ આ ચિંતા કર્યું મેં ખબર ગાઈસ. અને જે હે ને આપણે જે આ ખૂણા એ મસ્ત મજાનું થઈ જાય એટલે આમ સીધું પોતાને ખોલે. અને આને ધ્યાન રાખવાનું એકે બાકુ આવું ના દો ગાઈસ. બાકુ હશે તો નહીં ઉડે ગાઈસ, એટલું ખોટા આવી તો એના હવરાવડો ખોલું છે તમે. આના ના હવરાવડે એક ખૂણા પકડવાના એ આને ખૂણા પકડી એક પકડ્યો તો એ બીજો ગાઈસ, બીજો આવી ગયો ગાઈસ. આ ત્રીજો ચોથો. તો આ રીતે ગાઈસ થઈ જાય કે મસ્ત. જો આના હજુ થોડું હમું કારણ પણ વાંધો તમે ત્યાં દેખાવા માટે પછી આપણે હળગાશો ટેસ્ટ કરશો કેવી મજા આવશે. મજા આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો ગાઈસ આના આંચીને બાજુ દોરી આવે ને સારી દોરી એમ ગોળ વેચી ને ગમે એ દોરી ચાલે અહીં વેચીને બાંધી એમ ખબર. અને એક હંગા ચારે બાજુ હળગાવાનું એક હંગા બધા. Switch